નમસ્કાર. તમારી જે પણ શુભેચ્છાઓ છે, દરેકે દરેક ઈચ્છા પૂરી થઈ શકે એમ છે, 100% શક્ય છે. ફક્ત અને ફક્ત તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દેખો, આપણે ઘણીવાર એવું ફીલ કર્યું હશે કે આપણે જે સારી ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ કે આપણી જે સારી ઈચ્છાઓ હોય છે એ ફૂલફિલ થતાં ટાઈમ લાગતો હોય છે અને કોઈ નકારાત્મક વિચાર આવી ગયો હોય તો એ મતલબ થાય કે આ વસ્તુ તો રિપીટેડલી મારી જોડે થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે તમે એ ફિલિંગ સાથે લો ઓફ એટ્રેક્શનનો લો શું છે કે તમારા ફિલિંગ્સ, તમારી થોટ, તમારું બિલીફ અને એક્શન, આ ચારેય વસ્તુ જ્યારે અલાઇન હશે તો એ વસ્તુ ચપટી વગાડતા થઈ જશે. એકચ્યુઅલમાં ચપટી વગાડતા થઈ જશે. પણ કન્ડિશન છે કે આ ચારેય વસ્તુ એક લાઇનમાં અલાઇન હોવી જોઈએ. અલાઇન ઇન ધ સેન્સ કે દરેકે દરેક માટે એકદમ પોઝિટિવ ફિલિંગ. મતલબ કઈ લેવલની ફિલિંગ તમને એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ તમારી ડ્રીમ કાર છે બેન્ઝ કે સ્કોડા કે વોટ એવર, રાઈટ, BMW. અગર આ તમારી મતલબ તમે રસ્તા ઉપર એ ગાડી જતા જુઓ અને એ ટાઈમે તમારા હાર્ટબીટ્સ કેટલા મસ્ત આમ ઉત્સાહથી તમારો દિલમાં ધડકન કેવી વધી જતી હોય છે, રાઈટ, દેટ ઇઝ ધ ફિલિંગ. એ ફિલિંગ જ્યારે આવી કે હા મારી પાસે બી આ ગાડી હોવી જોઈએ, તો હવે એ જ્યારે ફિલિંગ આવી તો પછી નેક્સ્ટ થોટ શું હોવો જોઈએ કે આ વસ્તુ અત્યારે મારી પાસે નથી પણ શક્ય છે, હું આને લઈ શકું એમ છું. તો યુ હેવ ટુ બી પોઝિટિવ. પણ જ્યારે તમે એ ગાડી જોઈ અને નેક્સ્ટ થોટ કરો કે યાર આ વસ્તુ લેવી તો મારા માટે પોસિબલ જ નથી, તો એ ત્યાં જ તમે એને બ્લોક કરી દીધું. તો તમારા ફિલિંગને થોટ જોડે અલાઇન કરવા માટે તમારે શું થોટ કરવાનો છે કે આ વસ્તુ અત્યારે મારી પાસે નથી પણ હું એક દિવસ આને જરૂર લઈ શકીશ. તો પોઝિટિવ થોટ આવ્યો. સો ફિલિંગ અને થોટ અલાઇન થયા. હવે એ તમારે બિલીફ, તમારે પોતાનામાં એક સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ, એક બિલીફ હોવી જોઈએ કે હા આ વસ્તુ કરવી મારા માટે શક્ય છે અને એના માટે જે પણ બનતી મહેનત થશે એ હું કરીશ. તો સપોઝ તમે અત્યારે XYZ જોબ કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો, એમાં તમે એક અમાઉન્ટ અર્ન કરી રહ્યા છો. તો હવે એ પર્ટિક્યુલર ગાડીને ખરીદવા માટે તમારે કેટલા ટાઈમ્સ વધારે એ સેલરી કે તમારો પ્રોફિટ ઇન્કમ બિઝનેસની વધારવું પડશે. એ તમારે માઇન્ડમાં એક રફ કેલ્ક્યુલેશન કરવાનું, રાઈટ. અને એના માટે અત્યારે તમે જે પોઝિશન પર છો તો એનાથી તમે શું વેલ્યુ એડિશન કરી, શું નવું શીખી કે શું વધારે મહેનત કરીને એચીવ કરી શકો એમ છો, તો એના માટેના પ્રયત્નો શરૂ કરો. તો આ તમારા બિલીફની સાથે તમારી એક્શન જોડી ગઈ. સમજ્યા? ફિલિંગ, થોટ, બિલીફ અને એક્શન. તો તમે એના માટેના એક્શન્સ બી લેવા માંડો અને પછી જુઓ ઓટોમેટિક એવી સિચ્યુએશન્સ અરાઇઝ થશે કે એ વસ્તુ તમારી પાસે આવીને રહેશે. પણ એના માટે તમારે પોઝિટિવ રહીને એક્શન્સ લેવાના છે. ફિલિંગ, થોટ અને બિલીફને અલાઇન રાખવાના છે ને એક્શન્સ લેવાના છે પોઝિટિવ વેમાં. દેખો આ દુનિયામાં એવું કશું જ નથી કે જે અશક્ય હોય. ફક્ત અને ફક્ત આપણું માઇન્ડસેટ, આપણું આળસ, પ્રોકેસ્ટિનેશન, આ બધા જ ફેક્ટર્સ હોય છે જે આપણને આગળ જતાં અટકાવતા હોઈએ છીએ. અને સૌથી મોટો આપણો કમ્ફર્ટ ઝોન. ના ભાઈ આપણે તો આટલામાં ખુશ છે, શાંતિથી રહીએ છીએ, મજાની લાઈફ છે. અને પણ સાથે સાથે બીજાની સારી વસ્તુ જોઈને આપણને ઈચ્છા થાય છે કે આ મારી પાસે હોવી જોઈએ. પણ જ્યારે એના માટે એક્શન લેવાનો ટાઈમ આવે ત્યારે આપણે કમ્ફર્ટ ઝોનમાં બેસી જઈએ છીએ. તો દેટ ઇઝ ધી ઓનલી રીઝન કે તમારું ડ્રીમ લાઈફને અચીવ કરવામાં એ વસ્તુ કેમ દૂર હોય છે, ક્યાં તો અશક્ય હોય છે, ક્યાં તો બહુ મુશ્કેલથી મળતું હોય છે. એના માટેનું છે કે તમારા કન્સિસ્ટન્ટ એફર્ટ્સની કમી છે. ક્યાં તો જે ઇન્સ્પાયર્ડ એક્શન્સ જે ઇન્સ્ટન્ટલી લેવાના હોય એ તમે નથી લીધા હોતા. આ જ અને માત્ર આ જ ફેક્ટર છે. અધરવાઇઝ એવી કોઈ વસ્તુ નથી કે જે તમે વિચારી હોય અને એ તમને ના મળે. ભગવાને અગર આપણને વિચારવાની શક્તિ આપી છે તો એને મેળવવાની શક્તિ પણ આપી છે. ફક્ત અને ફક્ત એ આપણા હાથમાં છે કે આપણે એને મેળવવા માટે કેટલી હદ સુધીની મહેનત કરવા માટે તૈયાર છે. હંમેશા મહેનતના જ ફળ મીઠા હોય છે. મહેનત કરશો તો તમને ફળ મીઠું મળવાનું જ છે.
પણ અગર તમે કમ્ફર્ટ ઝોનમાં રહી અને ખાલી બેસીને વિચારો કે મને આ મળી જાય તો એ શક્ય નથી. વસ્તુ મેળવવા માટે મહેનત કરવી જરૂરી છે, પણ મહેનતની સાથે સાથે તમારા બિલીફ્સ, ફિલિંગ્સ અને થોટ્સ બી પોઝિટિવ હોવા બહુ જરૂરી છે. તમે મહેનત કરતા રહેશો એ વસ્તુ મેળવવા માટે, પણ સાથે સાથે બેક ઓફ માઇન્ડમાં એવું ચાલતું હશે કે ભાઈ હું મહેનત કરું છું પણ મને નથી જ મળવાનું, તો એ વસ્તુ નહીં મળે. આ વસ્તુ ક્યારે શક્ય થશે? જ્યારે મહેનતની સાથે સાથે થોટ્સ પણ પોઝિટિવ હશે, કોઈ પણ નેગેટિવ થોટ નહીં હોય, એ વસ્તુને તમારા પાસે આવવા માટેનું કોઈ બ્લોકેજ નહીં હોય, તો જ એ વસ્તુ શક્ય થશે. એટલા માટે જ એક્શન જેટલા જ તમારા થોટ્સ, બિલીફ્સ અને ફિલિંગ્સ બી જરૂરી છે એ વસ્તુને મેળવવા માટે. તો આ વસ્તુ એકસાથે અલાઇન રાખો. આમાં કોઈ એક વસ્તુ બી તમારી ડગમગી તો તમારા માટે થોડું ટફ થઈ જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.